વડા હ આપણી કરી તો ઠંડી બહુ લાગે હ હા હા જરા રાતે ઠંડીનો બહુ માહોલ હ આપણી કરું તોય શું કરું યાર એકલો બેઠો બેઠો હા હા રોજ લાકડોય પતી જાય હ શું કરવું આ બધું ખબર જ નહીં પડતી ઠંડી લાગે લાકડો હારો પતી ગયો હવે વાત કેટલી ચાલશે એ કોણ હો ભલાજી છોકરો કયા ભલાજી ભલાજી જાવ લે એ અરે એ કોણ હો એટલે ભાઈ મહેમાન છીએ અમે આ છોકરાને ઠંડી લાગી હતી તે થોડુંક આ લાગતું હતું તો તાપવા ઉભા રહ્યા લાકડો લઈ આવો તાપવાની એ બધું અમારા તમે છે ને બેટા એ તો કાકા તો છે. અરે એ તમે લાકડા લઈ આવો કે કાકા વાળા પાટલા જ છે એટલે મહેમાનને એવું ના કહેવાય ભાઈ અરે આ મહેમાન હોય તો નહીં લાકડો રાતે કોણ લેવા જાય વાત સાચી મહેમાન પણ અમે મહેમાન છીએ. શમશાન ગોટ જેવું હોય એમાં દેખાય કોઈ અમે મહેમાન છીએ, અમે જો અંધારી લાકડા લેવા અલ્યા જઈએ. જોવા હોય તો લઈ આવો તાપવું હોય તો એ હરિયો ના કરી લે ઊભો થા છોકરા એક દંડો ખોલે ને ચોખ્ખો દાંડો હતો. બંડો નહીં તમે બે ઉપડો આગળ નહીં કાઢી તાપવા દેવો ભાઈ મહેમાન જપો ને ત્યાં ઓલવી નાખું તમે જાવ ને યાર એ મારા છોકરાને મોકલ્યો અરે છોકરા નહીં ના મોકલાય આવે તમે હંગાત જાઓ હા તમે હંગાત જાઓ ફટાફટ આ લાવ્યો છો અહીંયા આમ હા છોકરો જો તો ફરી લાવે ને મેલો ઠંડીનો પર લાકડો યાર મળતો નહીં એટલે એના કરતો ઓહો. પાછળ સૌ ઠંડી બંડી બહુ પડે હો હા અહીં નેચે બેહો ને યાર સાચી વાત ઉપર છે. બેસી ગયા તમે બેહો નેચે તાપો હો તો લાકડો ખરું હો હરું એમ કેવી તાપી આપણા છોકરો ઠરી ગયો તો બુડો ભાઈ લાકડો નહીં મળતો યાર એવું મહેમાન મારા મોડા લગીને બેહવા જોઈએ તમે અહીં વસાવત છો અહીં હા યાદ રહી ગયો પેને આખું થોડું ઘરે પણ હું અહીં રોજ તાપણી કરું હું એવું? આવું એકલો હા ખાઈ ભાઈ આવું આવું તો અંતી એના અત્યારે ખેતરમાં જાય બાઇક પેટ્રોલ એ પતી જાય તમે ઓટા મારો બાઇક લઈને ફર ફર કરો પેટ્રોલ નખાવતા શું કરે ઘઉં કરે ખેતરમાં એટલે પછી ઘડી પડી વાટા મારવા જ પડે આ ભૂંડીઓ રોટલો ભૂંડીઓ રોજન બોધે ચુવાઈ જાય બે વખત તો ઘઉં ખાઈ ગયા બે વખત બગાડે નહીં આપણા બે વખત ખાઈ ગયા આવું સારું તો ફરકાવું હો તાપતું બાપતું અમે દેખાય છે ભલો કાકો ને તાપતા હોય એવું લાગે છે એવું હો યાર નહીં બે ખરા તાપતે થઈ જઈએ કે અરે અમે દાદા ખેતરમાં ભાઈ મને કરી એવું કરવું પડશે તમારે થાય બધે લાકડો રહેતો જા કાકાને ક્યાં જઈએ કાકાને કે એમ નહીં એમ હાથ બાદ બાબા ના કરે તું ના એ કોઈ લાકડા મળતા ને પરવાને અરે એ ભગાડ ભાઈ યાર આ બધું અમે ખેતરમાં એ બધું નહીં ચાલે અત્યારે ભાઈ ભાઈ અમને તો એવું કર્યું જો આ લાકડો આ ભલાજીને લાવે તમે તાપવા દીધો એ લાકડો તો મળે અમે લાકડા લાવીએ પણ થોડુંક તાપવા તો ગમે લાકડો બે હું કહું? સારું જે કેવું હોય મારે ખબરું નહીં તું જા ભાઈ એટલે ઠંડી પાણી વાળા અલ્યા પાણી તો નહીં જવાનું દિવસે મારવાનું તમારે તાપવા દેવું કે તાપવા દેવું પાણી વેડી નહીં દે એટલે અમારી ચાપડી ન માને જ દાદા કીધું તાપવા દે લઈ આવો લાકડો ત્યારે એટલે આ બધું પતી જાય એટલે હેડો ઉભા થાય ને થોડુંક તાપલે તો પછી જલ્દી લઈ આવું અચ્છા. પાણી વેડી નહીં દે શેક લઈ લો હેડો એ બેસે ને તો ના ના ચાલે કે શેક લઈ લો હેડો અરે શેક લે તો આટલા લાગી આવશે એ બેસે તો ઓલવી નાખી એ ભાઈ આમ આ બધા આમને લાકડો મિલી આવે ને બે પાણી વેડી લાવજો હાથ અલ્યા બે કકડા પેન્સિલ લેતા હો અહીંયા અરે પણ લઈ આવીએ પણ અમે થોડુંક તાપવા દો તો ઠરી ના આવે પાણી વાળું હવે હમજ ને ઘડીક વારી હમુદું નહીં તાપવા મળે બે લાકડા લઈ આવીને કઈ તું જાવ ને ભાઈ એકલા જાવ આવી ગયા પાછા. લાકડા લેવા મોકલે લાકડા લેવા મોકલો કે જઈશું એવું લાકડા લેવા મન તો સારું પાછું તો બીક લાગે બીક
લાગે તો મેં વાતો ખબર સારું કંઈક થાય લાંબુ લાંબુ થાય મને જન જેવું લાગે વાત તો તો ખબર બાઇક એને પાછું ખેતરમાં જઈએ એટલે ખેતરમાં તો બાઇક પેટ્રોલ તો હે નહીં કોમ કરી અમે વાલી નીકળી આવીએ પાછા એવું કરીને ખર્ચો આગળ નહીં અમને તો હે ને બીવડાવવા પડશે હા વિચારવું તો પડશે જ તે કે આપણે કહ્યું ને એટલે લાકડા લઈ જઈએ પણ લાકડા લઈને જવા લાકડા નથી ત્યાં આગળ જઈએ પછી ટાઈમ રોડ કાઢીને પાછા આવીએ તો આપણને આટલી જણ થાય ને જણ થાય કે એવું જ કહીએ બરોબર. ચાલો આપણે જઈએ પેન્ટ જઈએ જણ ખાલી જઈને લોટ જ મેળવાની ખાલી આવી વખતે કામ કરીએ પછી હવે હે ને ઘેર જતા રહે એટલે આપણે બેઠા બેઠા શાંતિ કાપીશું હે ને તાપવા નહીં જતા ને એટલે અમે દુઃખી નહીં પડશે આપણે લાકડા લેવા નહીં લાકડો નહીં લેવા તમે એવું કહે કે અને એમ જણ થાય હે જણ થાય, એમ કહીએ લાંબો 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 ઉચ્ચન માથા વગરનો હે. માથા વગરનો. એટલે દોટ મેલી નાખીએ ને પછી આપણે તાપડી ખવડાવીએ જયા પેલા આપણું મેલીને જયા બે જાઓ મારો ઓળખાવો તાકતા નતા બેહવા દેતા. લાકડા લઈ આવો કે લાકડા લઈ આવો કે જેમ મેલીને જાય એમના કાકા એમ એક તો અમે ટાંકરે બાઇકમાં પેટ્રોલ પતી દીધું તો અહીં ઠરતા ઠરતા હે પાણી વારીને ઠરી જતા આવી ઠંડી બન કે લાકડા લઈ આવો કે પછી તાપવા દઈએ કે એમને હરગાઈને બેઠા એમ કરતા હતા શી ખબર ઘેરી લઈને આવી વાત કરે હતો સીધું વાંકલી ના નાખે પણ ટેડી કરવી પડે અમને માટે તો. ટેડી કરે તો જ ઘી નીકળે નીકળે નકા નીચે લગાડવું પડે ગરમ થાય એટલે નીકળે હા પછી લાકડો લઈ આવો ના તાપવા લાકડો લઈ આવો દઈએ કે ના તાપવા દઈએ કે અમે લાકડો લાયા જાત ભાઈ હે બહુ જોયા એવા ને કે અત્યારે થોડું ગરમ લાગે બધા જા હા? થોડાક લાકડા લઈએ ને જા હું ના જાઉં મને તમે પેલી વાત કરી મને લાગે હવે બીક થાય મને લાગે તો તને કહું તો પણ તમે તો યાર મોટા હો અને તમે તો વાતો મને એવી એવી સંભળાયેલી છે ને કે દંડ થાય માથા વગરનું નામ તો એટલે હું જવાનો નહીં મહેરબાની કરીને તમારે લઈ આવો મારે તો બાર જ જવું પડશે તમારે જ જવું પડે ને ત્યાં યાર ભત્રીજાને મોકલાય ભત્રીજાને કહું પણ ભત્રીજો જતો નહીં મને ક્યાં લાકડો લેવા જવાનું મને લાગે છે બીક અમે ખેતરમાં આવ્યા તો બે જણા વાતો કરતા કરતા હતા પણ મારે તો લપકારા માથેથી લબક જબક પછી શું કરવું જવું તો પડશે જ તે લાકડો પતી ગયો એટલે હું બાફડો જાવ ને કશું ને હેર જવું એમ માતાજી જવા દે મારા કાકો યાર કેનું જ લાકડા લેવા જોતા જ મન થતે અમે એમની ખાટ લબ તો થતું તો ખરું જ તે એમને મને જતા હોય એમ જોતા હોય થતા નહીં હવે લાકડા લેવા તેમ તો પડી જાય કાકા જેવા લાકડા ખરું તો તમે કીધું કે ભૂત આવ્યો અમે તો ફાફડી ગયા કેવી નહીં ક્યાંય નહીં કારણ કે આપણને લાગે આપણે સારો થોડો મગજનો વ્યાયામ હોય મને એવું લાગે કારણ કે જોયું પછી તરત આમ જતું રહે કેવું દ્રશ્ય થઈ પણ અમે પણ હા ને હવે કરીએ શું આપણે બે બેઠા હતા એટલે લાગે એકબીજે વાતો કરી એટલે મનમાં એ વિચારો ચાલતા હોય એટલે કદાચ
હોય શકે બરોબર ભાઈ શકે એવું. પણ હવે આપણે આમને પાછા લઈ લઈએ રંબા કંઈક બોને લઈ લઈએ નાસ્તા બાસ્તાનું કંઈક બોનું તમે કાઢો ફોન કરી લઈ લઈએ અને એકડ બેસીએ અને તો આગળ આપણે લાઈટ એ હા લાઈટ આજે પોણી વાળા બાકી નહીં હતું, પાછું જવાનું નહીં એકલું પાછું એ રસ્તે જવાનું થશે પયું થશે અને રસન બે હતા હા નાસ્તા આલીશું ને એટલે બે હશે એવા હા વાત કરો તમે વાતો કરો ભત્રીજાની બે કશું નહીં લે પણ આપતા હતા એમ તે તાપી રહ્યા તમે આપી આવો તમે આધાર હેડો ને તાપવા જઈએ ફરી યાર મજા આવશે આપણે પહોંચી જઈશું ને વાત કરી હતી ને કઈ અમે નતું કઈ ભૂતા એ તો તમે હે ને મને લાકડા લેવા જાવ તો મોકલ હા. એટલે અમે કાકા ભત્રી જાય તમે એક તો અમે લોકો દીવે થોડા એટલે તમે બોંગ મારી દીવે આવતા તમે દીવા એવા હે આવી બોંગ મારી. બોંગ મારે પોતા એવું કીધું કરે અમે તાપવા દો એટલે આમાં પાણી વાળવાનું હતું ને ખેતર મેં આ હતા આ કેવો માણસો હતું ભાઈ દીવે નહીં આવે હવે ખબર છે ખબર નહીં મારે હાલ ખરા માણસો હા. તમે કેવા પડ્યા હતા આ બધા લાકડો બારી મેલા તમે લાયા નહીં ને આ બાજુ બેહો ત્યાં તું છોકરા આવી બે ને આ તું અહીંયા બે કાકા જોડી બેહું વાત આ બાજુ હતા સંદર. એટલે પણ તમે ભાઈઓ ભાઈઓ બે ના ના આ બાજુ એ બસો હા લે આપણે પાછું તમે વાંધો ભલા જો માથે ખબર થોડા ને તમારી જોડી વાતો અરે ના ના અમારા જોડે નહીં વાંધો ને તમે બોલાજી હવે બેહો. ના મને નીચે નહીં બેહો ઠંડી તો જો બહુ તમનું પાણી પાણી વાળી લીધું રેંગડો બાર નાખે એવી પાણી ઠંડી પાણી વાળ્યું કે ના વાળ્યું લાઈટ દીધી હશે ને લાઈટ દીધી લો હવે લાઈટ આવે એટલે જઈએ દિવસની નથી આજ તો દિવસની નહીં રવિવાર ના થયો બદલાઈ જાય તમે એક તો રાતે કાકા પણ તમે નાસ્તાનું કરી દો. એટલે નાસ્તો હમણાં અને આ છોકરો તો અહીં તમે હોનું લગાડો એટલે લાયા હે ને લાયા, અમારું નાસ્તો નાસ્તો લઈને આયા હતા લાયા હા અમે ખબર કે આખી રાત પાણી વારવાનું હતું એટલે નાસ્તો અમે હંગાલ લઈને આયા હતા ભલાજી ઓ હું છું એટલે મને ઊંઘ આવે પૂરો બોલતા નહીં આ તાપણી કરી આ મને ઊંઘ આવતી હતી એટલે શું બોલું પૂરો હા લે આ જોવો જ ખરા આકરા તાપ એક ધુમાડી તો તમે એક તો નેતા બેઠા ને મારા સામું ધુમાડી આવે પછી લો પૂરો લો બે નેતા ઠંડી એક તો ખાખરથી પડે છે યાર ચંદુભાઈ તમો મામા માત થાય એ તો ઠંડી વધારે છે ને ઠંડી છે ને એટલે ઠંડી વધારે એમ અરે બેને અમને તો ઠંડી નહીં લાગતી આપણે તાપણી ના લાગે અમે પાણી વારીને આયા ને બે કાકો ભરી અમે તાપણી કરી પાણી એવો છે. મારા પૂરો પેલા મારા હણા નાહી ગયા ખાલી ખાલી ગપ્પો મારી મારી કે પૂછ આપણે પીએ ઠંડી હા હા આ શું હે ખાવાનું છે ને એ ભલાજી ઓ ભલાજી માથું 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 કાકા માથું માથું કાકા પાડે મો અરે સતુભા એટલે રહેવા દે પૂરો આટલું બધું વજન ના લાગવું જોઈએ તમે ચમ મારા ઉપર બેઠા શું લાગે સતુભા એટલે ના કોઈ ભેળાવતું એવું લાગતું નહીં એટલે આ ઊંઘમાં તો ને લાગે આ લાકડો પતી ગયો છે ને આ લાકડો લેવા ગયા છે બે ભાઈઓ લાગે તઈ નહીં લાગે આવશે મારા ભાઈઓ આ પતી ગયો છે ને એટલે લે મને તાપવા દે ને તો આટલા ખોંડા લે આ લાકડો લઈને આવડે આવશે મેં ને સાલ મને થોડીક વાર ઊંઘ આવે તો ઊંઘવા જ દે માથા વગરનું પૂછો ના માથા વગર કેટલું કરશું દેખાતું નહીં તો ના આવી ગયું ભાઈ એકલા જ જોઈ છે તું આટલામાં જ આવું જોઈએ દેખાતું નહીં આવશે જે હશે મેં ન સાહેબ કોઈ રહ્યું નહીં મારે એકલાને જ બેહવું પડ્યું બીડી લાઈટ કોણ છું તું બીડી લાઈટ અરે આ બીડી એક જ છે યાર એ લાઈટ તું કોણ છું
હું જંડ છું. તું જંડ હોય કે જે હોય એ મારા જોડે આવીને બેહું તો ખરો. હું તારી જોડે પછી આવું પેલા બીડી હાલ. એક જ બીડી છે ભાઈ, આ બીડી આપ પેલા. અડધી અડધી પીવી પડશે. અડધી અડધી. લેતા ઉભો રે, હું હાથ લોબો કરું. લાય બીડી લાય, હું હાથ લોબો કરું. મારો હાવડો મોકશું દેખાતો નહીં આટલો બધો. લાય બીડી લાય. ખાય. બીડી લાય. લે બીડી. બહુ લોબો હાથ છે આનો તો. આટલો બધો લોબો હાથ છે આનો. બીડી પીધી ને પણ તું તારા અસલ રૂપમાં આવીને બે મારી જોડે તો હું તને કહું કે તું જંડ છું. એટલે હવે તો લાય તું મારી બધી પીળી છે બીડી. બીજી લાય. મારા કલાક બીડી પીતા થયા આવવા એક જ દમ બીડી પી. બીસ નહીં, પાછો આય. હું છેલ્લે આવીશ, પાછો આય. નાસ્તો લાય મારા માટે, હું તને કઈ નહીં કરું. નાસ્તો લેતા આય. હું તને કઈ નહીં કરું, નાસ્તો લેતા આય. આ તું ક્યાં તું કશું નહીં કરું, તીએ મને સિગરેટ પીવડાવી છે. તું તો કરું પણ નાસ્તો લેતા આય. તું નાસ્તો કે ને પણ હા. મને યાર હજુ બહુ જરૂર ઉપડે છે. હું કશું નહીં કરું, તને કીધું નહીં. સાચું કે કશું નહીં. જો તું મને ના બીડાવું ને તો તને નાસ્તો ખવડાવું બરોબર. નાસ્તો લેતા આય. હા એમ હું જોઈ લઉં. મેં તને કઈ કર્યું? મારા સાધનમાં જોઈ લઉં. પહેલા મને ઊંચી જગ્યાએ બેસાડ. સારું તને બેહાડું. મારો હાથ કેટલો લોબો થાય તને ખબર છે ને? તું હાથ લોબો કર. હા, તારો હાથ લોબો કર એટલે મારો હાથ પકડ નહીં જોઉં. એમ ના પહોંચ્યો. લોબો કર ને યાર. ના લોબો કરે તારો હાથ તો મને ખબર પડે એમ કહું. ના, હું લોબો નહીં કરું અત્યાર. તો પછી હું તને બેહાડું કેમ નો. મેં તને સિગરેટ કેટલા લોબા હાથથી લીધી. એ વાત તારી સાચી છે પણ મને જરૂર હજુ ઉપડે છે યાર. મને અહીં બેહાર. ઊંચું લાય કઈ. લે બેહી જા. ત્યાં બેહું. હો બેહી જા. હું ઊભો હું અહીંયા બેહું. પાછું ના ખાવું હા જોઈએ. લે બેહી જા. બેહું. બેહી જા ચાલ. હળવાનું નહીં. હા તું બેહી જા તો ખરો. જો હવે ના બીડો તો બહુ મારે બહુ જરૂર ઉપડે છે. તું આવીને નાસ્તો લઈને નીચે બેસી જાય એટલે હું નાસ્તો કરી લઉં. પછી ના બીડો તો હો મને. હું ના પણ બીવડાવું. નાસ્તો કરાવ ખરો હમ. પણ હું કહું એમ ત્યાં કરવું પડશે. તું કહું એમ કરું મારી મરજીથી. ના તારી મરજી નહીં પછી મારી મરજી ચાલે. પછી હું તને બીવડાવીશ પછી કહેતો નહીં. જો મેં તને તો નાસ્તો નહીં મળે તને. તારી એક્ટિવા પડ્યો છે નાસ્તો. હું લાવું છું એ તો છોકરા હાથે લાવ્યો તો મારા. હા, લેતા આય. હો ને લેતા તો જા. બીવડાવતો નહીં આવું મને. ના બીવડાવું. હું લાવું છું. સેવામાં જોવા દે નાસ્તો તો પડ્યો છે એ કરી નીચે લે છે ને એને બહુ નહીં ખવડાવું. લે હું નાસ્તો લાવ્યો છું. લોબો જ કરતા રહો. હા મારો હારો તો જંડ બધું એકલો એકલો જ ખાય. માર નહીં ખાવાનું હોય. હાય. પતી ગયું તારે. હા. તું બહુ ઉતાવળ રાખે લે. તમારે નહીં ખાવાનું બુડા. લઈ લે હે હા. લે ખા હે. શું થયું પાછું? તારું એકલું નહીં. આપણે હવે ભાઈબંધ થઈ જાય એટલે આટલું ખાવું પડે તારે. ના ખુલાટ. અડધું નહીં. હાલ લે ખાઈ જાય. હવે જો પતિ જીવો વાગતો ને કશું હોય દુકાનો બંધ થઈ ગઈ મારા હતા ગામમાં. બીજું લેતા આય. અત્યારે કશું નહીં હવે. એ રહ્યું બીજું. હું કાલે તને ખવડાવીશ. મેં જોયું છે. મારો હારો આવો થોડી તું જાય બધું એમ કહું. હા એમ કેમ બીજું તો લાવું મારે. એ રહ્યું એક્ટિવા. એક્ટિવા જોવા દે. લાય, લાય, પટા નહીં ખાધું. ખાધું. હા. હા ખા.
રાખવું આપ્યો તો આપણે તો ભાઈબંધ કહેવાય આટલું ખવાય તારે ખવાય હોવા ખાઈ જા હું શું કહું તને હવે તને નાસ્તો આવ્યો મેં હવે તારે પાણી વાળવા જવું પડશે મારું કાલે વારીશ મારે અત્યારે લાઈટ આવે છે અત્યારે નહીં આવવા લાઈટ તારે વાળવું પડશે હું તાર કાપીને આવ્યો છું તો તારે જોઈન્ટ કરી જાય તાર જા હું નહીતર નહીં થાય કેમ નહીં થાય ના તો હવે તારે મારી ભાઈબંધી ખતમ ખતમ નહીં કેમ ખતમ નહીં ના હજુ તારે કાલે મને નાસ્તો હાલવા આવવું પડશે પણ એટલે તારે કાલે હું પોણી વાળી દઈશ ચોક્કસ ચોક્કસ કાલે નાસ્તો લઈને આવવું પડશે હા હું નાસ્તો લેતો આવીશ તારા દાડે કોઈના વાત ના કરતો હું નહીં કરું વાત આઈ બન્યું તારું જો બોલે પાછું આવી બન્યું કોઈને વાત ના કરતો આપણે ભાઈબંધી એટલે ભાઈબંધી કોઈને વાત કરીશ નહીં કરું હા એમ તો તારે જો હું તને કહું એને બીવડાવવાના તારે બધાને બીવડાવીશ પેલા સતુભા તને બીવડાવું અત્યારે હા સતુભા બીવડાવ ચંદુભા બીવડાવ ઓહો બીવડાવું તને મને નહીં તો તું હવા ના બેજા તું બોલ્યો હતો તાર જગ્યાએ બેજા તું હવા ના બોલ્યો મને નહીં કીધું મેં તને તું અત્યારે શું બોલ્યો મેં તને કીધું મને બીવડાય એવું હવા ના બોલ્યો ચંદુભાને સતુભાને અને પેલા છોકરાઓને બીવડાવવાનો તારે બધાય હોવા અને તને મને નહીં બીવડાવવાનો ના બીવડાવ ને આપણે ભાઈબંધ નહીં બે નાસ્તો લાવીશ ને લાઈશ કાલે લઈ જાય તો હવે જા હું કહું એટલે જા બીવડાય પેલા તઈને બીવડાવ જાઉં હોવે હું જઉં છું ઘેર ઘેર જા મોડી વાળો કાલ આવજે જા તું પેલા હમણાં બીવડાય તઈને જાઉં છું ખરેખર હો આને કહેવાય ભાઈબંધ આવી ભાઈબંધી નિભાવવી પડે પાછી ધંડ જોડે એટલે ભાઈબંધ પાછો આય કોણ પડી પાહું એટલે મને એકદમ યાદ આવ્યું કે તું પેલા હમણાં બીવડાઈશ કે નહીં એમ ફાઈનલ બીવડાવીશ એવું તને બીવડાવ મને નહીં તો? આપણે ભાઈબંધી શું થઈ છે તો તું કહું છું બીવડાય બીવડાય પેલા હમણાં બીવડાવ કહું છું એમને બીવડાવ ઓ જા એ તો ગયા હતા એ પોણી દ્વારા કોની વાળા એમના બોરે લાઈટ છે આપણા બોરે લાઈટ તે કાપી નાખી ને ઓવા એટલે એમના બોરે લાઈટ છે જા તું એમનો બીવડા બોલ મેં કીધું ને એ સાયડામાં જ સજા તું બીવડાયા એમને સાઈડઅપ નહીં હોય મને ખબર છે ચો હશે એ જો હોય તો તને બધી ખબર એટલે તું તું તો બીવડાય જા હું જાઉં છું હાથ જા હેડ પાછો ના બોલાવતો હવે નહીં બોલાવ જા તમે જોઈને ભલાજી તો એમને મેં લીંચપ નાખે હું એમ ઉઠાડ્યા ઊંઘી થયા બરોબર તમે એમનું લાગે પતિ થી હાથ બને એવું લાગે છે લાગે મરી ગયા છે જયું આ તો લઈ જ જાય ભલાજી જોડે કરો તમારે કના આવતા ગાય તો જા પથરી જાઓ ને અમારે તો પથરી જાઓ ભલાજી શું છે તમારે બેટા ના હોય કશું ના હોય કશું ના હોય હાલો તમે કાકા મારે પાણી નહીં હોય હું જવું કે પાણી નહીં હોય હાલો તો હાલો અરે ભલાજી હા આ તમે કહ્યું હા અને સારું અલગ થઈ ગયું શું આ તું એ માથા વગર હું કાકું આપણે બધું નહીં જોવાનું હેડો ને ઘેર યાર મંદિર લાગે વાપરો મારી વાત એ દંડ હતો
હા તમે બધા મને મેળીને નાહી ગયા હા બરાબર હા હા તમે મને જગાડે એ કાકાને તો પણ તમે બહુ હું જગા આવ્યો બધી જો પૂછ્યું ને તમારા છોકરાને તે એ મારા મેં એને વશમાં કરી નાખ્યો એવું હા ચલો બસમાં કરે એ પહેલાં બીડી માગી હા તો મેં બીડીમાં આકી ને એટલે મેં શું કીધું મારું એક જ બીડી હા તો આપણે બે અડધી અડધી પીવી પડે કારણ કે હા વાંધો નહીં તે અમે બેને અડધી અડધી બીડી પીધી અડધી અડધી પીધી હા તો તમે બીખત ના લાગી ભાઈબંધી કરી છે ને, એ બીડીમાં જ થઈ ભાઈબંધી એમ નહીં પેલા બિયા છે પણ પહેલા તો તમે બિયા છે. ફાફડે તો પેટ તો નતું પલાડ્યું ના પેન નતું બોલ્યું એવું એ પલાજી હવ તમે તો ધોતી જ નથી પલાડી ને પેલા ધોતી પલળતી છે પૂરો નાલે કદાચ તો એ લોકો વાત કરી નહીં અહીં અરે બીજી નહીં નહીં અરે થોડી થોડી ભેણી હે ને? થોડી થોડી તો ભેણી બરાબર? હા હા આપણી તો હમુદી પલ્લી જાય આપણી તો હમુદી હમણી કોળી પલ્લી આપણી હમુદી ના પલ્લી જાય અલ્યા હું તો હે ને પેણે ચક્કર કરી ભોંય પડ્યો તો હે ને? વાત તો- સાંભળો. તમે ચક્કર કઈ પડ્યા ને પણ તમે બંદાઓ મને જગાડવા ના આવ્યા કે ના ઉઠાડે કે ઊભોય ના કર્યો તમે અલ્યા, આવી ગયા અલ્યા, તમને તો તમારા હું તો આમ છું. અરે આ તો છોકરા મારા એવું થાય. તો મારા મારા મનમાં એમ હા. કે મારા ખભે બેસી ગયો હતો ને એવો આવીને હા. એ મને એમ કે તમે સતુબા બેસી ગયા હો. પૂરો તમે કોઈ ફૂલ ઊંઘમાં જતા મને બહુ વજન લાગ્યો ને હા. એટલે મેં આમ જોયું સતુબા નહીં અને મારા ઉપર બેઠું છે કોણ કહે કે હું જણ છું કે એટલે હું તો ફફડ્યો તમારા ઉપર બેસી ગયો તો હું તો ફફડ્યો જો બેઠો તો માથા પર બેઠો તો અને ખભે ખભે બેસી ગયો તો હું કહું તું જે હોય એમ. કારણ કે મને બીડી આલ તો મેં બીડી આલ્યો ને તો એક જ બીડી છે આપણે અડધી અડધી પીવી પડશે હા તો કે અડધી અડધી પીએ મારા હા હળો વાત કરે એટલે તું જોજો સદુબા હા હું ખોટું હાથ કેટલા બાબા કરેલા અને ડબ્બલ લોબો ઓમ લોબો તમે કયા ને એને લોબા કરેલા તો આમ લોબન 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 બહુ લોબન લોબો હાથ આવ્યો હતો ઓ બાપા 2 લાકડી જેવો હાથ એનો બોલો એવડો મોટો આટલો બધો તો પછી મેં તો કીધું સારું તો બીડી આલું પછી એ વાર બે જોડે બેહાડ્યો હું કહું મેં કે ખાઓ નાસ્તો લાય હું કહું નાસ્તો તને એમ ના મળે તો કે ચમ હું કહું ને એમ તારે કરવું પડશે હા તો કે હા હું તારા જોડે બોલી બંધાવું છું તે તમે નાસ્તો તો હિલા હતા પાહા રાખે કોઈ આ છોકરા હાથે લાયા તો પોઈન્ટ વાર મળતું એટલે અરે હા છોકરો પાહંગા લાતા ને છોકરાને પડે ખવડાવી દીધો જન્મ પછી એને એક પડેકું ખવડાવ્યું તમારે જણા બીજું પડેકું માગું મેં બે ખાઈ ગયો ઘેર યાર મન બીક પછી મેં શું કીધું એટલે છોકરા હવે ના આવે બે જા તમે વાતો કેવી કરો કે લોબો હાથ થયો તો ને બધું થયું તો પછી બીક ના લાગે હવે યાર પછી તારે કોઈને બીવડાવવા નહીં અને હું કહું ને એમ તારે કરવું પડશે કે મારી જોડે બોલી બંધાઈ ગયો હું અમને તો ગાય તું જા એટલે અમને ગાય તું કમને જા. પીવરાયા કામને કમને પીવરાયા હવે આપણે બધા જઈશું ઘેર 14% છોકરો ચાંદલો મારે તો જવો તમારે તાપણી કરવી હોય તો કરો બે હો હેડો આપણે ઘેર હેડો ના હવે ઘેર હેડો આપણે રોજ ખરા એ તો લાગશે એ પેલો દંડ